સંતરામપુર નગરમાં આવેલ રમતગમતના આઝાદ મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય। આ રમતગમત મેદાનમાં આવતા જતા લોકોમાં સંતરામપુર પાલિકા પ્રત્યે ભારે રોષ। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ આઝાદ મેદાનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરવામાં આવતી નથી અને હાલ ગંદકીનું સામ્રાજ્ય છે, જેમાં અમોએ આ બાબતે અવારનવાર સંતરામપુર નગરપાલિકાને રજૂઆત કરેલ છે, છતાં કોઈપણ જાતનું ધ્યાન સંતરામપુર પાલિકા દ્વારા રાખવામાં આવતું નથી અને અમો જ્યારે રજૂઆત બાબતે જઈએ છીએ તો અમોને પાલિકાના જવાબદાર કર્મીઓ દ્વારા કોઈ ચોખ્ખો જવાબ આપવામાં આવતો નથી અને ઊંડા જવાબ આપવામાં આવે છે અને આ સંતરામપુર રમતગમતના આઝાદ મેદાનમાં સંતરામપુર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરનું ચેમ્બરનું ગંદુ પાણી ઉભરાતા ચારે બાજુ આજુબાજુ ફરી વળતા અહીંયા આવતા જતા રમતગમતના મેદાનમાં લોકો ગંભીર બીમારીના શિકાર બને તેવી સ્થિતિ સર્જાયેલ છે અને પાલિકા દ્વારા તેમના અમુક સાધનો ગાડીઓ પણ આ મેદાનમાં પાર્ક કરી દેવામાં આવે છે અને બીજી તરફ સંતરામપુર પોલીસ દ્વારા કોઈ ગુનામાં સંડોવાયેલ વાહનો પણ આ આઝાદ મેદાનમાં લાવી ઢગલો કરી દેવામાં આવે છે, જેથી અહીંયા રમતગમતના મેદાનમાં સ્થાનિક આવતા જતા બહારના લોકોને રમતગમત રમવા માટે ભારે સામનો કરવો પડે છે અને આ મેદાનમાં લાંબા સમયથી સંતરામપુર પાલિકા તથા સંતરામપુર પોલીસ દ્વારા કોઈ ગુનામાં સંડોવાયેલા વાહનો અહીંયા લાંબા સમયથી મૂકી દેવામાં આવતા આ સ્થળે અલગ અલગ પ્રકારના જીવજંતુઓ તથા સાફ નીકળે છે, જેમાં કોઈ પણ બાળકને, કોઈ વ્યક્તિને, કોઈ જીવજંતુઓ કરડી જાય અને કોઈ પણ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો લોકમુખે ઊભા થયેલ છે, જેથી આ બાબતે સંતરામપુર નગરપાલિકા તથા સંતરામપુર વહીવટદાર તથા મહીસાગર જિલ્લા કલેક્ટર તથા વડોદરા પ્રાદેશિક કમિશનર તથા સરકારનું ઉચ્ચ વહીવટી તંત્ર આ આઝાદ મેદાનની સ્થિતિ અને પરિસ્થિતિ વિશે ઘટના સ્થળે ઓચિંતી રૂબરૂ મુલાકાત લે અને આ સંતરામપુર રમતગમત આઝાદ મેદાનને ચારે બાજુ ખુલ્લું કરાવી અને સાફ સફાઈ કાયમી ચોખ્ખી રીતે કરાવે તેવી આ આઝાદ મેદાનમાં રમવા આવતા જતા લોકોની તથા જાગૃત નાગરિકોની માંગ છે, જેથી આ બાબતે શું તંત્ર દ્વારા આ સમસ્યા કઈ પબ્લિક અને સરકાર માટે ધ્યાને લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। રિપોર્ટર સલમાન। શું નામ છે આપનું? મોહસિન ગાજી। કયા ગામના રહેવાસી છો? સંતરામપુર। શું રજૂઆત છે આપની? રજૂઆત એ છે કે આ આઝાદ મેદાન જે છે ત્યાં અમે લગભગ કેટલા ટાઈમથી અમે રમીએ છીએ જી અને કેટલા ટાઈમથી અમારું રમવાનું ચાલે છે। પહેલાં આવું નહોતું, પણ કેટલાક વર્ષોથી અમે એમ કે આટલી બધી ગંદકી દેખી રહ્યા છે અને અમે જાતથી જ અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ અને નગરપાલિકાના અંદર અમે જઈને કેટલી વાર રજૂઆત કરી છે, પણ નગરપાલિકાવાળા કોઈ બી એક્સેપ્ટ લેતા નથી। અમે કેટલી વાર કીધું છે પણ અમને જવાબ બી સારા આપતા નથી, સીધા જવાબ આપતા નથી। અમે કેટલાક પ્લેયર સાથે ગયા છીએ અને સાથે સાફ સફાઈ કરી છે અને તમે જોઈ શકો છો કે કેટલી ગંદકી છે અને આ ગંદકીથી કેટલી જાતની બીમારીઓ થાય છે, એની બીમારીનો કોણ એ લેશે? એના માટે અમે આ રજૂઆત કરીએ છીએ। શું માંગણી છે તમારી? શું માંગણી છે આપની? અમારી માંગણી એ છે કે અમને થોડીક સહકાર આપે અને સાફ સફાઈ માટે અને જે આજુબાજુ જેટલી બી વસ્તુઓ પડી છે એ અમને સાથ સહકાર આપે અને મેદાન ગ્રાઉન્ડ જે રમવા લાયક છે એવું અમને થોડુંક સપોર્ટ આપે, અમારી એ માંગણી છે। અને અમારી બીજી એક માંગણી એ છે કે આ જે ગટરો અહીંથી ઉભરાય છે, ચેમ્બરોમાંથી પાણી જે બહાર આવે છે, જે ગ્રાઉન્ડ ઉપર આવે છે, અમે કેટલી ફેરી નગરપાલિકામાં જઈને રજૂઆત બી કરી છે પણ એ કોઈ એક્શન લેતી નથી જી। અને બીજી વાત કે આ બધી વસ્તુઓ અહીંની મૂકીને જતા રહે નગરપાલિકાની પોતાની વસ્તુઓ એમના અંદર બનાવેલું છે તો પણ અંદર મૂકતા નથી, બહાર જ મૂકીને જતા રહે। બીજી વાત એ આ બીજી ગાડીઓ બી પડી છે આ પોલીસ વાળાઓની, બધી વસ્તુઓ અહીંયા જ બહાર જ મૂકીને જતા રહે। બધા વાહનો અહીંયા મૂકે છે મેદાનમાં, રમતગમતના મેદાનમાં મૂકે છે। રમતગમતના મેદાનમાં દોડ કૂદમાં ગમે તે માણસને ગમે તે વાગી ગયું તો શું એની જવાબદારી નગરપાલિકા લેશે? નગરપાલિકાની આટલી મોટી જગ્યા હોવા છતાં સંતરામપુરના આઝાદ મેદાનમાં આ બધા વાહનો મૂકવાની જવાબ શું કામ જરૂર છે એમને? અને મૂક્યા છે અહીંયા દોડ ગામમાં કોઈકને કોઈક વાગી ગયું કશું માથામાં કેમ તો શું એની જવાબદારી નગરપાલિકા લેશે? બીજી વાત આ જે પાણીનો ટેમ્પો બી અહીં આવે છે બરાબર, ને પાણી ભરે છે ને એટલું બધું પાણી બહાર વેરાય છે બરાબર અને ગંદકી બી એટલી થાય અને ગ્રાઉન્ડ ખરાબ બી થાય કે અહીંયા બંને હાઈસ્કૂલો છે, છોકરાઓનું રમવાનું બી એક એવું હોય છે પણ છોકરાઓને રમવા લાયક એવું કઈ જગ્યા છે નહીં, ચારે બાજુ ગંદકી થઈ ગઈ છે। આ બંને હાઈસ્કૂલ છે, બંને બાજુ મચ્છરો અને બીમારીઓનું ભય ઊભું થઈ શકે છે।
એક જ સ્પોટ ગ્રાઉન્ડ છે, એમાં આ બધી ગટરો બી અહીંયા આલી છે, સ્કૂલો છે અહીંયા 3, અહીંયા એક ટાઉન હોલ બનાવ્યું છે રિસેપ્શન માટે. આ નગરપાલિકાના બધા વાહનો જોઈ લો, બધા આઝાદ ગ્રાઉન્ડમાં છે. કેટલા ચોરાના વાગે જવાબદારી પણ નગરપાલિકા રાખશે. કોઈ જવાબદારી લેતા નથી. બધા વાહનો અહીં ઉપરના રોડના ઉપર રાખીને જતા રહે, સાંપો ફરે. કેટલી અમે અરજી બી આવેલી છે. અમે એટલી અરજી અમારે રમત માટે બોર્ડ બી ખોવાય કેટલા. ઓબ્જેક્શન લેવા ટાઉન તૈયાર હોલના પાછળ નથી. પેલી એક ગટર છે તે બી બ્લોકેજ થઈ એટલા જાય. માટે અમારે આગળ રજૂઆત કરવી પડે છે.